જૈન સ્કૂલ દ્વારા એક્સેલન્સ લીગ 2025-26 અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। છેલ્લા 29 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ભવ્ય વારસો ધરાવતી અને સતત પ્રગતિના શિખરો સર કરતી જૈન સ્કૂલ દ્વારા તાજેતરમાં જૈન એક્સેલન્સ લીગ 2025-26ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો વિદ્યાર્થીઓની અવિરત મહેનતને બિરદાવવો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન કરવો। 158થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દરેક તેજસ્વી તાલાને શાળા તરફથી ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિશેષ રૂપે તાલુકામાં પ્રથમ અને બીજા ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા મોમેન્ટો દ્વારા ખાસ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા। આ તમામ સફળતાની પાછળ શાળાના સમર્પિત અને મહેનતુ શિક્ષકોની અવિરત મહેનત અને માર્ગદર્શન રહેલું છે। તેમના પ્રયત્નો અને પ્રતિબદ્ધતાના કારણે જ વિદ્યાર્થીઓ આજે આ ઊંચાઈઓ હાંસલ કરી શક્યા છે। જૈન સ્કૂલ દ્વારા આયોજિત આ એક્સેલન્સ લીગ માત્ર સન્માન સમારોહ નથી, પરંતુ દરેક વિદ્યાર્થી માટે એક નવી પ્રેરણા છે વધુ મહેનત કરવા, મોટા સપના જોવા અને સફળતા તરફ આગળ વધવા માટે। આવી જ રીતે જૈન સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે આગામી સમયમાં પણ નવી સિદ્ધિઓ સર કરતી રહેશે। Good morning. My name is Shreyamal and I scored 97.77 PR in my SSC board examination. All the credit goes to my hardworking teacher, parents, and I also want to thank my God for showering His blessings upon me. Thank you. मेरा नाम अश्विनी रामजन मौर्य है। मैं पाडा तालुका में फर्स्ट लाया हूँ। जैन स्कूल्स को मेरा बहुत दिल से धन्यवाद। उनकी सहायता से, उन टीचरों के गाइडेंस से और पेरेंट्स के हार्डवर्क से मैं 99.54 परसेंटाइल स्कोर करने में सक्षम हो पाया हूँ। मेरा इस सफलता में मेरे टीचर और पेरेंट्स का ही बहुत बड़ा हाथ है। थैंक यू सो मच। મારું નામ પટેલ જીલ જીતેન્દ્રભાઈ છે। હું જૈન સ્કૂલનો સ્ટુડન્ટ છું। તો મારા 10મામાં 99.02 પર્સેન્ટાઇલને 600માંથી 568 માર્ક્સ આવ્યા છે। સો આ પરિણામમાં મારા ટીચર્સ, પેરેન્ટ્સ તેમજ અન્ય ટ્યુશન ટીચર એમ કેટલા ટીચર્સનો પાર્ટ્સ રહ્યો છે। તો મેં આ પરિણામ મેળવ્યા બાદ ખૂબ જ ખુશ છું। It is written right behind me. Proud to lead, prouder to excel. મને ખૂબ ગર્વ થાય છે એસએસસી અને એચએસસીના ઝેન સ્કૂલના અદ્ભુત પરિણામોથી, અને એનાથી વધારે ગર્વ અનુભવ થાય છે કે ઝેન સ્કૂલ આ પરંપરા જાળવી રાખી છે। અમારા દરેક બાળકોનું સન્માન સમારોહ આજે કરવામાં આવ્યું। એમાં દરેક A1, A2 ટોપર્સ અને સાથે સાથે સબ્જેક્ટ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું। લગભગ 72 સ્ટુડન્ટ્સ જેવા સ્ટુડન્ટ્સનું આજે સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે અમારા મીડિયા મિત્રો અને એમના પેરેન્ટ્સનું પણ સન્માન કરવામાં આવ્યું। ઝેન સ્કૂલની પરંપરા જાળવી રાખી છે અને ઝેન સ્કૂલ પોતે પોતાના સંસ્કારથી અને પોતાના ટ્રેડિશનથી જોડી રહેલી છે અને આગળ પણ જોડી રહેશે, એ અમારો વિશ્વાસ અને અમારી પ્રોમિસ છે। થેન્ક યુ સો મચ। नमस्कार जैन वमन। पिछले 3 दशकों से जैन समर्पित है, सेवा करती आई है बच्चों की, उसके द्वारा वो राष्ट्र निर्माण कर रही है। कोई भी संस्था कितनी बड़ी होगी या कोई भी काम कितना अच्छा होगा, वो उसकी नींव निर्माण होता है, और वो नींव निर्माण किया है हमारे फाउंडर श्री सर ने। उनका उद्देश्य बहुत साफ था, बहुत उत्कृष्ट था कि देश को ऊँचा ले जाना है। उसके लिए हम सब समर्पित हैं। पिछले 3 दशकों से सेवा करते आ रहे हैं और अपना परचम लहराते आए हैं। अच्छा रिजल्ट, अच्छे संस्कार देना, ये हमारी परंपरा रही है, और एक बार फिर हम पूरी निष्ठा, विनम्रता, कर्मठता से इसका आप लोगों को आश्वासन देते हैं कि हम इसी शिद्दत से बच्चों को उत्तरोत्तर प्रगति की दिशा में ले जाते हैं। थैंक यू। एंड इट इज़ नॉट एन ओवरनाइट मैटर। ये सबकी मेहनत का नतीजा है, पेरेंट्स के पेट्रोलिंग सपोर्ट का नतीजा है। इन सबके हम आभारी हैं, और इतने सुंदर मैनेजमेंट और मेरे जैन परिवार की ईच स्टाफ मेंबर की मैं बहुत दिल से आभारी हूँ। थैंक यू।